તાપી જિલ્લાના વ્યારાનગરમાં નગરપાલિકા અને પોલીસ દ્વારા ચાલી રહેલા દબાણ હટાવ ઝુંબેશના પગલે લારી ગલ્લાવાળાઓને થઈ રહેલ અન્યાય તેમજ નગરમાં ચાલી રહેલ ભૂગર્ભ ગટર યોજનાને લઈને લોકોને થતી પારાવાર મુશ્કેલીઓને લઈને આજે જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પૂર્વ કેન્દ્રીય મંત્રીની અધ્યક્ષતામાં વ્યારાનગરમાં રેલી યોજી પાલિકાના સત્તાધીશો વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા, જેને લઈ વાતાવરણ ગરમાયું હતું અને અંતે પાલિકાની બેવડી નીતિના વિરોધમાં જલ્દીથી કાર્યવાહી કરવાની માંગ સાથેનું આવેદનપત્ર પાઠવ્યું હતું। છેલ્લા થોડા સમયથી વ્યારાનગરમાં નગરપાલિકા દ્વારા દબાણો હટાવો ઝુંબેશ ચાલી રહ્યું છે, જેમાં નગરમાં આવેલ લારી ગલ્લા પાથરણાવાળા જેવા દબાણકર્તાને હટાવવાની ઝુંબેશ પોલીસ સાથે મળી ચાલી રહી છે, જેમાં બેધારી નીતિ પાલિકાના સત્તાધીશો અપનાવી રહ્યા છે તેવી ફરિયાદ સાથે નગરમાં ચાલી રહેલ ભૂગર્ભ ગટર યોજનાને લઈ નગરમાં ઠેર ઠેર ખાડા અને રસ્તાનું નિકંદન વળી જતાં લોકોએ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। આ મુદ્દાઓ સાથેનું આવેદન પાલિકાના પ્રમુખ તેમજ જિલ્લા પોલીસ વડાને આપી જલ્દીથી તેનો ઉકેલ આવે તેવી માંગ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કરવામાં આવી છે। વ્યારાનગરમાં છેલ્લા 10 દિવસથી જે લોકો વર્ષોથી પાથરણા પાથરીને કે નાની લારી મૂકીને રોજે રોજનું કમાવવા માટે નાનો મોટો ધંધો કરતા હતા, એ લોકોને પોલીસ દ્વારા જબરજસ્તી ઉઠાડી મૂકવામાં આવ્યા છે। એ લોકોને ધંધો કરવા દેવામાં આવતો નથી। અહીં પરિસ્થિતિ એ છે કે નગરપાલિકા આ જ પાથરણાવાળા પાસે કે લારીવાળા પાસે રોજે રોજના 20 રૂપિયાથી લઈને 40 રૂપિયા ધંધો કરવા દેવા માટેની ફી પેટે ઉઘરાવે છે, જ્યારે પોલીસ તંત્ર એ લોકોને ધંધો કરવા નથી દેતું। એના કારણે આજે રોજીરોટીનો પ્રશ્ન આવા ધંધો રોજગારવાળાના કુટુંબ માટે પણ ઊભો થયો છે અને આ ગંભીર સમસ્યાને કારણે કેટલાય પરિવારો આજે ધંધો રોજગાર વિનાના થઈ ગયા છે। એમના ઘરે શું ખાવું એ પણ પ્રશ્ન ઊભો થઈ ગયો હોય ત્યારે એવા લોકોને ન્યાય અપાવવા માટે આજે અમે એક આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ અમે ગોઠવ્યો હતો, પણ આ આવેદનપત્ર આપ્યા પછી પણ જો 2 દિવસમાં આનું નિરાકરણ નગરપાલિકા અને પોલીસ તંત્ર દ્વારા નહીં આવે તો આનાથી વધારે ઉગ્ર આંદોલન અમે